નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું પાલકના પાત્રા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ પાલક લીધી છે. તમે જોઈ શકો છો પાલક એકદમ સરસ છે અને મોટા પત્તાવાળી છે. અને આવી રીતે લીલીછમ પાલક લેવાની છે આપણે. અને આપણે જે આવી રીતે કડક ભાગ હોય છે જે પાલકના, એ આપણે આવી રીતે કટ કરી લેવાના છે. જેવી રીતે આપણે પાત્રામાં જેવા કટ કરીએ છીએ એ હિસાબે આપણે કરવાનું છે. તો મોટા સાઈઝના જે પત્તા હોય છે એમાં કડક ભાગ હોય છે તો આપણે આવી રીતે કમ્પ્લીટ કાઢી લઈશું. બરાબર, તેવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરી નાખેલા છે પહેલેથી, પણ હું તમને બતાવવા માટે બે બતાવ્યા છે. તો આપણે હિંગ લઈ લઈશું 1 ચમચી જેટલી. આપણે ખાવાનો સોડો લીધો છે એ થોડોક ચપટી લીધો છે આપણે. મીઠું લેવાનું છે, પ્રમાણસર લઈશું આપણે મીઠું. ચણાનો લોટ લીધો છે આપણે 250 જેટલો. ધાણા જીરું લીધું છે આપણે 1 ચમચી. અજમો લીધો છે 1 ચમચી. હળદર લીધી છે 1/2 ચમચી. મેથીના દાણા લીધા છે આપણે 1/2 ચમચી. ગરમ મસાલો છે અને લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી જેટલું. અને આપણે આ જાડો લોટ લીધો છે આપણે 2 ચમચી. આપણે ગોળ અને આંબલીનું પાણી લીધું છે. એના અંદર કશું મિક્સ કર્યું નથી હું, ખાલી ગોળ અને આંબલી જ ખાલી લીધેલી છે. આપણે મીઠાશ અને ખટાશ જે પ્રમાણે લેવી હોય એ પ્રમાણે લઈશું. અને આપણે તપેલી લઈ લીધી છે અને એના અંદર આપણે ચણાનો લોટ આપણે ઉમેરી લઈશું. અને ચણાનો લોટ હું પહેલેથી અંદર ચાળીને મૂકેલો છે. અને ઘઉંનો જાડો લોટ લીધેલો છે આપણે 2 ચમચી જેટલો. તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો એની અંદર આપણે લાલ મરચું આપણે અંદર ઉમેરીશું. અને તીખાશ તમને જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો. થોડુંક લાલ મરચું હું રેવા દઈશ. થોડો ગરમ મસાલો અંદર ઉમેરી લઈશું. થોડીક હળદર. અજમો. આપણે અજમો ઉમેરવાનું કારણ એ છે કે આ પેટમાં ચૂક ના આવે એના માટે. ધાણા જીરું લઈ લઈશું આપણે. ચપટી ખાવાનો સોડો લઈ લેવાનો છે. અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને આપણે હિંગ થોડીક લઈ લઈશું ચપટી. અને આપણે ગોળ અને આંબલીનું પાણી અંદર ઉમેરી લઈશું. હું આની અંદર બીજું અંદર કશું એડ નથી કર્યું, આંબલીનું પાણી અને ગોળનું જ છે. તે તમને જે પ્રમાણે ખટાશ મીઠાશ ભાવતું એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે કમ્પ્લીટ આપણી બેટર બનાવી દેવાનું છે. વધારે પાણી પહેલેથી ઉમેરવાનું નથી, નહીં તો પતલું થઈ જશે, કેમ કે ચણા લોટની અંદર પાણી ઓછું જોઈએ છે. થોડું થોડું ઉમેરતા જઈશું અને આપણે તે કમ્પ્લીટ મિક્સ કરતા જઈશું બધું. અને ચણાનો લોટ ચોડી પણ બહુ જાય છે એટલે આપણે એને સાચવીને બધું કમ્પ્લીટ મિક્સ કરવું પડે છે. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ આપણે મિક્સ કરવાનું છે. ધ્યાનથી થોડું થોડું પાણી અંદર ઉમેરવાનું છે, જેથી આપણે પાત્રામાં લગાવવાનું હોય તો આપણે એકદમ પતલું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બરાબર બનાવી દઈશું. હવે પાણી ઉમેરવાની આપણે જરૂર નથી, કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો બરાબર આપણે હજુ 5 મિનિટ સુધી આપણે થવા દઈશું આવી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેસ્ટ આપણું બની ગયું છે. એકદમ લીસાસમાં આવી ગયું છે. તો એવી રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે પત્તા લઈ લેવાના છે. તો આપણે એક થાળીમાં આપણે નીચે પત્તા લઈ લેવાના છે અને આવી રીતે આપણે બેને ગોઠવી લઈશું આપણે બરાબર. આપણા પત્તા ભીના છે તો આપણે સેજ લૂછી કાઢીશું.
અને આપણે આ રીતે બેટર લઈને કમ્પ્લીટ આપણે જે પાત્રા લગાવે છે એ હિસાબે આપણે કમ્પ્લીટ લગાવી લેવાનું છે. આવી રીતે બરાબર લગાવીશું. પેલા પત્તા જાડા હોય છે અને આ પત્તા આપણા પતલા હોય છે, એટલે આપણે એ પ્રમાણે આપણે બેટર લગાવવાનું છે. વધારે પણ નથી બહુ લગાવવાનું, નહીં તો એકલું ચણા લોટ જ લાગશે ખાવામાં. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર લગાવતા જઈશું. જે પ્રમાણે નાના પત્તા હોય તો આપણે એના અંદર પણ આપણે લગાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે બરાબર પત્તા મોટા પણ હોય છે તો આપણે એવી રીતે આપણે ઉપર લઈ લેવાના. તેવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર કરી લઈશું. જે પ્રમાણે આપણા પત્તા હોય એ પ્રમાણે આપણે અંદર ઉપયોગ કરી લઈશું. જો નાના પત્તા બી હોય તો આપણે એના અંદર નાના પણ હોય તો આજુબાજુમાં આપણે લગાવતા જઈશું અને આવી રીતે કમ્પ્લીટ મિક્સ કરતા રહીશું. કેમ કે પાલકના પત્તામાં નાના પત્તા પણ ઘણા આવે છે, તો એ પ્રમાણે આપણે અંદર ઉમેરવાના છે. તો આવી રીતે લગાવતા રહીશું આપણે. તો આપણે આવી રીતે પત્તા આપણે બરાબર લગાવતા રહેવાના છે. તો આવી રીતે નાના પત્તા હોય તો આપણે સાઈડ પર લગાવતા રહેવાનું છે અને બરાબર લગાવી લઈશું. કેમ કે આપણે પાલકમાં તો પત્તા નાના આવે જ છે, તો આપણે એ હિસાબે આપણે પત્તા લગાવવાના છે. તો આપણે આજુબાજુ આવી રીતે કમ્પ્લીટ કરીને લગાવી લઈશું. તો આપણે સાચવીને બરાબર લગાવવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ કરી લઈશું આપણે બરાબર. તો આપણે એવી રીતે કમ્પ્લીટ પત્તા પર પત્તા લગાવી લઈશું નાના પણ. બાળકોને તો એમ તો પાલક તો ભાવતો જ નથી, પણ આ પાલકના પાત્રા તો જરૂરથી ભાવશે. તો તમે જરૂર ટ્રાય કરજો ઘરે બનાવવાની. તો આવી રીતે આપણે એક પર એક પત્તા આપણે આવી રીતે મૂકીશું અને સારી રીતે આપણે લગાવવાનું છે. તો આપણે આવી રીતે વાળી લઈશું બરાબર પહેલેથી અને આપણે થોડુંક બેટર અહીંયા લગાવી લઈશું. પાલકના પત્તા નાના હોય છે એટલે આપણે સાચવીને કરીશું, જેથી બરાબર સેટ થઈ જાય. અને આપણે આજુબાજુ આપણે બરાબર કમ્પ્લીટ કરવાનું છે. અને આપણે પાછળથી આપણે અહીંયાથી આગળથી વાળી લઈશું બરાબર. અને ફીટ પકડીને આપણે બીજી સાઈડ બી આપણે તે ફીટ કરી લઈશું અને કમ્પ્લીટ આપણે આવી રીતે વાળી લેવાનું છે. તો આપણું આ પાલકના પાત્રા રેડી થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એવી રીતે બધા કમ્પ્લીટ કરી લઈશું. તો એવી રીતે આપણે કમ્પ્લીટ કરી નાખેલા છે. 3 પીસ બનેલા છે આપણા. તો એવી રીતે આપણે એને બાફવા માટે મૂકીશું. તો આપણે કુકર મૂકી દીધું છે બાફવા માટે. તો તમે જોઈ શકો છો અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને આપણે આને તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું પહેલા. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે તેલ લગાવી લઈશું. તો આપણે આ પાત્રા ચોટે નહીં એના માટે આપણે તેલ લગાવવાના છે બરાબર. તો આવી રીતે કમ્પ્લીટ આપણે કરી લેવાનું છે. અને આપણે પાણી ઉકળી ગયું છે હવે. તો હવે આપણે એના ઉપર પાત્રા મૂકી દઈશું. નાના પત્તા છે એટલે આપણે બરાબર સાચવીને કરવાનું છે. તો હવે આપણે કમસે કમ 15-20 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે. તો 15-20 મિનિટ આપણી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો પાત્રા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે.
અને પાલકના પાત્રા છે એટલે તરત જ જલ્દી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો ચપ્પુ નાખીને પણ આપણા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ચોટ્યા નથી તો હવે આપણે એને કાઢી લઈશું. તેવી રીતે આપણે બધા કાઢી લઈશું અને ઠંડા પણ થઈ ગયા છે આપણા પાત્રા. તો આપણે આવી રીતે કટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા પાત્રા ખાઈએ એ અને પાલકના પાત્રામાં જરીક પણ ફેર નથી લાગતો. તો તમે જરૂરથી બનાવજો તમારા ઘરે પાલકના પાત્રા. એકદમ સરસ રીતે આપણા પાત્રા રેડી થઈ ગયા છે. આપણે વઘાર મૂકી દઈશું હવે. તો આપણે એના અંદર મેથી દાણા ઉમેરીશું. થોડી હિંગ અને પાત્રા અંદર ઉમેરી લઈશું. અને જો તમારા બાળકને મેથી ના ભાવતી હોય તો તમે રાઈ અને તલનો વઘાર પણ કરી શકો છો. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર આપણે એને હલાવી લેવાનું છે. બધું મિક્સ કરી લઈશું સારી રીતે. આવી રીતે કમ્પ્લીટ બરાબર મિક્સ કરવાનું છે. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બરાબર હલાવી લેવાનું છે અને 5 મિનિટ માટે આપણે થવા દઈશું. થોડી ખસખસ છે એ આપણે અંદર ઉમેરીશું કેમ કે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ખાવામાં. તો બરાબર આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. તો 2 મિનિટ આપણે રહેવા દીધું છે હજુ. અને થોડી કોથમીર પણ ઉમેરી લેવાની છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણા પાલકના પાત્રા રેડી થઈ ગયા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.